મને લાગે છે કે આ સમગ્ર અવસરપીણી કાળની દીવાદાંડી બને ને એવો પ્રસંગ છે. આ બહુ વ્યાપક અને પ્રસિદ્ધ છે, પણ આપણે એનો મર્મ નથી સમજ્યા. શાસનની, વિધિ માર્ગની, શાસ્ત્રોની અને ગ્રંથોની સ્થાપના થતા પહેલા પરમાત્માએ વિવેકની સ્થાપના કરી. શાસ્ત્રોની સ્થાપના તો ત્રિપદી આપ્યા પછી થઈ. એના પહેલા તો દીક્ષા થઈ ને, ત્યારે એટ ધ પોઈન્ટ ઓફ દીક્ષા જ્યારે ભગવાન પંચમુષ્ટિ લોચ કરે, શાશ્વત કલ્પ છે તીર્થંકરનો કે 5 મુઠ્ઠીથી લોચ કરે. 1, 2, 3, 4 અને 5. આ રીતે પંચમુષ્ટિમાં બધા વાળ નીકળી જાય અને પંચમુષ્ટિ લોચ દરેક તીર્થંકર અનંત કાળથી કરતા આવે છે. એક ઋષભદેવ ભગવાને 14 મુષ્ટિ લોચ કર્યો છે 4 મુઠ્ઠીથી, કારણ કે આટલા પાછળના વાળ હતા. આ બધું નીકળ્યું, પહેલા અહીંયા લીધું, પછી અહીંયા ને અહીંયા લીધું. આ પાછળનું જે કાઢે ત્યાં ઇન્દ્ર મહારાજાએ વિનંતી કરી કે પ્રભુ રહેવા દો ને, પ્રભુ રહેવા દો. કારણ શું હતું? કારણ એવું કંઈ નહોતું. પરમાત્મા રહેવા દો. એ સોનેરી વાળની લટ એટલી સરસ લાગતી હતી પાછળ. ભગવાન રહેવા દો, બહુ સરસ લાગે છે, શોભે છે. તો એક સહજ કોઈ કહે કે અમે સારા દેખાવા માટે દીક્ષા લઈએ છીએ, સારી લાગે છે, તું શું કહેવા માંગે? કાઢી જ નાખવાની, એમાં શું? એ થોડા કોઈ કહે તો માન રાખવાનું, પણ કહેનાર કોણ? સમકીતી, ઇન્દ્ર મહારાજા, અસંખ્ય દેવો જેની તૈનાતમાં હોય અને 32 લાખ વિમાનના માલિક હોય, એ વ્યક્તિ જ્યારે આટલા આદર ભક્તિપૂર્વકથી કહેતા હોય, એમનું માન રાખીએ. અને પરમાત્માએ એક આમ હાથમાં લીધેલી લટ છોડી દીધી અને વાળ રહ્યા. એટલે તો ઘણી બધી જગ્યાએ છે ને ઋષભદેવ લટવાળા મળે છે તમને. આજે એની પ્રતિમા એ આકારની મળે. હા, કેસરિયાજીને. પણ આશ્ચર્ય એ કે આવી લટ રાખી કેમ? ભગવાન કહી શકે તારી બધી વાત સાચી છે, પણ શાસ્ત્ર છે, આટલા વખતની પરંપરા છે, અને લટ અમારે રખાય નહીં. અમારે તો બધી મુઠ્ઠી 5 પૂરી જ કરવાની, આ પરંપરા સાચવવાની. પણ કહેનાર કોણ છે? એનું માન જાળવવા માટે વિવેકથી એનું માન જાળવીએ. મારે આની પ્રત્યે કોઈ મમતા તો છે નહીં. એ રહેતોય અને ન રહેતોય મારા માટે બધું સરખું જ છે. અને પ્રભુએ રાખી આટલી દીર્ઘકાલીન વાત, અને છતાં પરમાત્માએ એમાં પ્રાસંગિક જે ફેરફાર કર્યો, પછીના એ નથી કર્યો, કારણ કે દરેકને કંઈ ઇન્દ્રએ આવી વિનંતી નથી કરી. પછીના બધાએ પાછી એ મૂળ માર્ગને અનુસર્યો. પણ પ્રાસંગિક એક વખત આ લેવાનું હતું. અવસરપીણીના પ્રથમ તીર્થંકરે વિવેક જાળવીને એ બતાવ્યું કે આખો આચારનો માર્ગ આ રીતે બતાવે છે. અમારો શાશ્વત કલ્પ આ રીતનો છે. છતાં કોઈક વ્યક્તિ વિશેષની વિનંતીને માન આપીને કરવું, એમાં કોઈ બાધ નહોતો. તો એ અબાધિત વસ્તુને એમણે કરી બતાવી. આ વિધિ છે. એટલે ક્યારેક આપણને લાગે કે આટલી મોટી પરંપરા છે, અને એ પરંપરાને પણ એમણે બહુ વિવેકપૂર્વક જોયું કે વ્યક્તિ વિશેષ છે તો ફેરવી. સંયમ બહુસુરી મહારાજ થયા. ભગવાન પછી ચોથી પાઠ સુધર્મ ગણધર, એમની પછી જંબુ સ્વામી, પછી પ્રભવ સ્વામી, અને એમની પછી સંયમ બહુસુરી. ભગવાન પછીના 100-125 વર્ષનો મામલો. અને એ વખતે 10 વૈકારિક સૂત્ર એમણે વિશેષ એક મુનિ માટે, મનક મુનિ, એમના દીકરા મહારાજ ઓછા આયુષ્યમાં કાળધર્મ પામે એમની નજર સામે, એમને શાસ્ત્રોનો સર્વાંગીણ બોધ મળે, 10 વૈકારિક સૂત્ર બનાવીને એમને આપેલું. અને પછી ઓરલી એમને બધો પદાર્થો સમજાવેલા. એમના ગયા પછી એ સૂત્ર વિસર્જિત કરવાના હતા. હવે આગળ કોઈને ભણાવવાનું આપવાનું નહીં, એટલે વિસર્જિત. બીજું તો શું હોય? લખેલું નહોતું એટલે ફાડવાનું તો આવે નહીં. તો આ વિસર્જન ન થાય માટે સકળ સંઘે વિનંતી કરી કે સાહેબ તમને તમારા ઘર માટે તમારા બંગલામાં એક ઝાડ વાવ્યું હોય, એ ઝાડ બહુ ઊંચું ને પહોળું થાય અને આજુબાજુના ઘણા મોટા વિસ્તારમાં 100-200 માણસને છાંયો આપે. હવે આ ઝાડ ન ઉખેડાય. ભલે તમે વાવ્યું હતું તમારા માટે, પણ અનેકને છાંયો આપતું થયું છે, રહેવા દો સાહેબ. આ સૂત્ર આટલું સરસ બન્યું છે, સંઘને મળશે, રહેવા દો સાહેબ. ભલે કોકના માટે સર્જાયું. સંઘની વિનંતીને માન આપીને ઔચિત્યથી કે ભલે એમને સ્થિર રાખ્યું અને રાખી મૂક્યું. આ વિવેકનો પ્રસંગ છે કે એમણે કોઈ જાતની ચિંતા ના કરી. આ દર 100 વર્ષે, 50 વર્ષે, 200 વર્ષે આવા પ્રસંગો આવતા જાય છે કે જ્યાં વિવેક જોઈને બહુ જ ઔચિત્યપૂર્વક મહાત્માઓ, મહાપુરુષો, તીર્થંકરો પણ બધા વર્ત્યા હોય. અને આ જોઈએ ને ત્યારે લાગે અદ્ભુત હોય. આ કઈ રીતે પ્રગટે? અમુક વસ્તુના તો તમને લખાણ મળે, અમુક વસ્તુનું તમને શિક્ષણ મળે, પણ કેટલીય વસ્તુ એવી હોય કે જેના કોઈ લખાણ ન થાય. ગઈકાલે જે વાત ચાલતી હતી કે દેટ ઇઝ જ્ઞાનાજ્ઞા, બસ કમાન્ડ ઓફ માય નોલેજ. નોલેજ કરતાં પણ રેધર આઈ વુડ સે કે વિઝડમ, પ્રોપર શબ્દ કદાચ, કે આપણી જે દશા હોય ને, માણસ વોટ ઇઝ વોટર એ જાણે, આ ઇન્ફોર્મેશન છે. પછી ફ્રોમ વેર ટુ ગેટ વોટર આ જાણે ને, એ નોલેજ કહેવાય. અને હાઉ ટુ યુઝ વોટર, આ જે અક્કલ આવે એ વિઝડમ કહેવાય. ડાપણ જેને કહીએ, ડાપણ, દાળ ડાપણની હોય, માહિતીની ન હોય. માહિતી તો ગોડાઉનની જેમ ભરી દઈએ આપણે, પણ ડાપણની દાઢ ઉગે, ફૂટે, એની જેમ ડાપણ જે કહેવાય એ વિઝડમનો સ્પર્શ થવો જોઈએ. બસ આ જ જ્ઞાનાજ્ઞા. તમને અંદરથી કમાન્ડ આપે, અને એ કમાન્ડ અફલાતું ન હોય. તમને અક્ષર ક્યાંય ન મળે. હું તમને દાખલા આપું ને,
ઘણીવાર અમે બેઠા હોઈએ, કોક આવે કે સાહેબ અખાત્રીજ છે તો અમારા સંઘના દેરાસરમાં એક વાત આવે છે, સાહેબ અખાત્રીજના દિવસો હવે અમારે મૂળ નાગાધીશ્વર ભગવાન છે, બધા શ્રાવકો કહે છે શેરડીના રસનો પ્રક્ષાળ કરો, પ્રક્ષાળ કરો, પ્રક્ષાળ કરો. સાહેબે પૂછ્યું તમારે ત્યાં કોઈ વર્ષી તપ છે? ના સાહેબ વર્ષી તપ નથી, પણ પારણાનો દિવસ તો ખરો ને. તો કે એ બરાબર છે, વર્ષી તપના પારણાનો દિવસ ખરો. આદિશ્વર ભગવાનનો પ્રક્ષાળ કરવો હોય તો કોઈ બાધ નથી, જરૂરી નથી કે કરવો જ પડે, એમાં દોષ પણ નથી ન કરો તો, અને કરો તો કોઈ બાધ પણ નથી, વિશેષ ભક્તિ છે, કરી શકાય. પછી કે સાહેબ એ બરાબર, એ તો અમે કરવી, વાંધો નથી, હમણાં 2 વર્ષથી શરૂ કર્યો છે. હવે પેલા શ્રાવકનો આગ્રહ છે કે એ ડોલ ભરીને કે હું મારું દ્રવ્ય લાવીશ, ડોલ ભરીને સાહેબ શેરડીનો રસ લાવે. સાહેબ કે એવું ન કરાય. તો સાહેબ અમે એને જ સમજાવીએ, એ સમજતા નથી. ડોલ ભરીને આખો શેરડીનો રસ લાવે. સાહેબ કે એટલો ચીકણા થશે ભગવાન, પરિકર બેઠક 10 દિવસ સુધી મકોડા મકોડા ફર્યા જ કરે. તમે ધોઈને લૂસો ને એ પછી પણની ફ્રેગ્રન્સની સુગંધ હોય ને, ચિક્કાર મકોડા આવે, અને પછી વિરાધના પુષ્કળ થાય. તમે રોજ પ્રક્ષાળ કેવી રીતે કરો? ઢગલાબંધ મકોડા મરેલા નીકળે. સાહેબ કે બિલકુલ કરાય નહીં. તો સાહેબ પેલા શ્રાવક સમજતા નથી, તો એમને મારી પાસે લઈ આવજો, અને કાં તો સ્પષ્ટ નિષેધ કરવાનો. એ કે એમ જ કે છે કે ભગવાને શેરડીનો રસ કેવો વાપર્યો હતો? પાણીવાળો વાપર્યો હતો? તો એમને કહેવાનું કે ભગવાને વર્ષી તપમાં શેરડીનો રસ પીધો તો, શેરડીના રસથી નાયા નહોતા. એમને કહેજો તમે સ્નાન કરો છો એ વિવેક જુદો હોય, પીવાનો હોય ત્યારે હું પાણી મેળવવાનું નથી કહેતો, આ તમે નવડાવો છો એમાં વિવેક હોય. તો કે એવું શાસ્ત્રમાં ક્યાં લખ્યું છે? તો કે શાસ્ત્રમાં એ નથી લખ્યું કે શેરડીના રસથી પ્રક્ષાળ કરવો, એ કે પરંપરાથી ચાલે છે, વિવેક વગર નહીં કરવું. આજે વાત હોય ને ઘણી વાર બહુ અદ્ભુત હોય, અદ્ભુત એટલે એવી સરસ મજાની વાત લખે. સાહેબની પાસે અમે ઘણા વાર આ શબ્દો સાંભળ્યા, અને સાહેબ કે પ્રક્ષાળ આ રીતે જ કરાય. આપણે છે ને કેટલોક ટ્રેન્ડ ચાલે, જેટલા લોકો દૂધનો પ્રક્ષાળ કરે બધા પછી પાણીનો તો કરે જ. એકલા પાણીનો થાય, અને કાં તો દૂધ અને પાણીનો થાય. એકલા દૂધનો કોઈ કરે, એને એમ જ લાગે મારો પ્રક્ષાળ અધૂરો રહ્યો. હકીકત શું છે ખબર છે? ક્ષીરોદધીના નવણ જળથી દેવ જેને સિંચતા. ક્ષીરોદધીના નવણ જળ, જળનો જ અભિષેક છે, દૂધનો છે જ નહીં. જલમ ચંદનમ પુષ્પમ ધૂપમ દીપમ આપણે બોલીએ, એમાં દુગ્ધમ તો ક્યાંય આવતું જ નથી. જળનો જ અભિષેક છે, પણ એ જળ કયું? ક્ષીરોદધીનું. ક્ષીર સમુદ્રના જળ એકદમ સફેદ, આમ ફીણવાળા દૂધ જેવા હોય. હવે આપણને દૂધ જેવા જળ મળતા નથી, વોટર વર્ક્સનું પાણી આવે મ્યુનિસિપાલિટીનું, તો આપણે કરવાનું શું? તો આપણે એમાં થોડું દૂધ મેળવીએ, એટલે પછી એ વ્હાઈટ પકડે કલર. પાણી જ હોય પણ પાણી એકદમ વ્હાઈટ લાગે, દૂધવાળું. એટલે આપણે કહીએ દૂધનો પ્રક્ષાળ, હકીકતમાં આખી ડોલ ભરીને પાણી હોય, એમાં 1.5-2 ગ્લાસ જેટલું, આટલું જ 1 ગ્લાસ જેટલું આટલું દૂધ હોય, આખું વ્હાઈટ થાય, એટલે આપણું જળ ક્ષીરોદધીનું હોય એવું લાગે. આ રીતે જે આપણે દૂધનો પ્રક્ષાળ કરીએ છીએ ને, એ દૂધનો પ્રક્ષાળ વાસ્તવમાં પાણીનો જ પ્રક્ષાળ છે, પણ એ ક્ષીરોદધીના પાણીનો પ્રક્ષાળ કહેવાય. હવે પાણીનો પ્રક્ષાળ તો થઈ ગયો, આ ઇટસેલ્ફ પોતે જ પાણીનો પ્રક્ષાળ છે. ઘણા શું અમને આવીને કહે કે સાહેબ અમારે ત્યાં તો સાહેબ આટલું દૂધ નાખે. સાહેબ એકચ્યુઅલી અમે છે ને દૂધમાં પાણી મેળવતા નથી, અમે તો પાણીમાં દૂધ મેળવીએ છીએ. પણ હકીકત એ જ છે, પાણીમાં દૂધ મેળવવાનું છે. હકીકત એ જ છે, વિધિ આ છે કે પાણી એકલું સફેદ નથી લાગતું, તો અનુકરણ ભાવે એમાં થોડું દૂધ ઉમેરો તો ક્ષીરોદધી જેવો ભાવ આવે. તમે ત્રિગડું કેમ મૂકો છો? આ ત્રિગડું આપણે હોય સ્નાત્રનું કેમ? કારણ કે આમ પછી આમ પછી આમ, એક્ઝેક્ટ આ જ રીતનો મેરુ પર્વતનો સેમ શેપ છે. અને મેખલા આવે, વચ્ચે વચ્ચે તમને નંદનવન વગેરે વન આવે, એ જે ભાગ આવે, તો ત્યાં આગળ એ રીતે 3 આંકા સાથેનો આખો, એમાં કેટલા યોજન નીચે છે, કુલ 1 લાખ યોજન, એમાંથી 10,000 યોજન નીચે જાય, આટલું 1,000. આ આખું એનું માપ આપ્યું છે. ઉપર જે 4 શિલાઓ હોય દિશાઓની, ત્યાં પરમાત્માનો અતિ પાંડુક બલા અને મહાબલા એની પર અભિષેક થાય. એ જ રીતે આવડો મોટો મેરુ ના આવે તો એની જગ્યાએ આ શેપના ત્રિગડા બનાવવાના, ઉપર મોટું નાનું, પછી એનાથી મોટું, એનાથી મોટું નીચે, એ ત્રિગડું બનાવીને એની ઉપર પ્રભુજીને સ્થાપવાના. એટલે અનુકરણ ભાવે આપણે આ કરતા હોઈએ છીએ. એવી જ રીતે ભગવાન માટે દૂધ લાવવાનું, દૂધ જેવું પાણી લાવવાનું, તો એવું પાણી મળતું નથી, તો પાણીમાં થોડું દૂધ ભેળવીને આવી રીતે પાણી તૈયાર કરવાનું કે જે દૂધ જેવું લાગે. એટલે એકલા દૂધનો કરે, બધાએ એકલા દૂધવાળા પાણીનો જ કરવાનો હોય, આમ વિધિ એ આવે કે એ જ રીતે કરે. અને છેલ્લે જે એકલા પાણીનો 1 કે 2 જણ કરી લે, એ તો શુદ્ધિકરણ માટે છે, ભગવાન ચોખ્ખા થાય એટલા માટે. આપણને એમ હોય કે એકલો કરાય તો પાણીનો જ કરાય, અને જો દૂધનો કર્યો હોય તો પાણીનો તો કરવો જ પડે, નહીં તો દીક્ષા થઈને વળી દીક્ષા ન થઈ એના જેવું લાગે આપણને, એટલું બધું અધૂરું લાગે. એટલે આ શું છે, આગળથી ચાલે, આપણને ખ્યાલ જ ન હોય. અને કોઈ પૂછે તો આપણે કહીએ કે જો મૂળમાં તો તમે આટલું કરો એટલે આવી ગયું, પછી કંઈ પ્રશ્ન રહેતો નથી. આમ ચંદન પૂજા હોય તો ચંદન લસોટીને એટલું બધું લાલ ચટક કરે, પણ હકીકતમાં તમે અંગ ઉપર લગાડો, એકલું કેસર લગાડો તો ફોડલા થઈ જાય. ચંદન મિશ્રિત હોય, મિશ્રણ કરવા માટે, સુગંધી બનાવવા માટે, લેજકદાર બનાવવા થોડું કેસર અંદર મિશ્રિત થાય. બાકી ચંદન પૂજા છે, કેસર પૂજા છે નહીં. કેસર તો અંદર મિશ્રણ દ્રવ્ય રૂપે આવે થોડું ઘણું. એવી જ રીતે એકલું ઘસેલું કેસર તમે 2 ચમચી પીવો તો ખરા,
આ ગળા છોલાઈ જાય. દૂધમાં 2 તાંતણા નાખો એ ચાલે. એ મિશ્રણ દ્રવ્ય છે. એકલું કેસર કંઈ ચાટવાનું ન હોય, એ ગરમ પડે. એવી રીતે મિશ્રણ દ્રવ્ય રૂપે ચાલે. એ જ રીતે કરાય. એટલે કેટલાક પદાર્થો એવા છે જે પરંપરા ચાલે. અમે સાહેબ પાસે ખાલી બેઠા રહીએ બાજુમાં જયગો શ્રીનાથ પાસે, કોક શ્રાવક આવ્યો અને કંઈક સવાલ પૂછે ને એટલે એ સરવા થાય કાંક કે હમણાં આવ્યું. અને રોજ સવારથી સાંજમાં 2 નમૂના જોઈએ જ્ઞાના. રોજ ઢગલા બંધ પ્રસંગો ખ્યાલ આવે કે આ પ્યોર જ્ઞાના. શ્રાવક આવે, સાહેબ અમારા સંઘમાં બધી માથાકૂટ બહુ ચાલે છે સાહેબ, કોઈ આમ કે કોઈ આમ કે. સાહેબ તમે કહો હવે શું થાય? તો કે શેમાં? સાહેબ સવારે સ્નાત્ર ભણાવે. હવે સ્નાત્ર ભણાવે એટલે સ્નાત્રમાં સાહેબ હવે અમારા 2-4 ભાગ્યશાળી એવા છે એ રોજ બધા ભગવાનની પૂજા કરે. હવે એ સ્નાત્રમાં જે ભગવાન હોય એ બઈ રહી જાય. ચાલુ સ્નાત્રમાં વચ્ચે આવીને પૂજા કરે પૂજા કર્યા કરે. સાહેબ કેમને કહેવાનું પછી કરે એ નથી સમજતા સાહેબ. એ નથી સમજતા કે મારે એક ભગવાન બાકી નહીં રહે. જેટલા પ્રભુજી છે બધા ભગવાન, બધા યંત્ર, શ્રીચક્ર બધું પૂજા કરવાની. તો કે એમાં વાંધો નહીં, પણ સ્નાત્રના ભગવાનની પછી સાહેબ એ 3-4 જણા વચ્ચે આવે, સ્નાત્ર ભણાવનાર હોય એમને ખસવું પડે, વચ્ચે પૂજા કરે. સાહેબ તો કે જરાય યોગ્ય નથી, આશાતના છે. કાં તો એને છોડી દેવાના ભગવાન અને કાં તો આગળ પાછળ કરે. એમને સ્પષ્ટ સમજાવવાનું. સાહેબે ત્યારે સમજણ આપેલી કે આ રીતે ન કરાય. સાહેબ પણ મારે રોજનો નિયમ છે કે તમારે રોજનો નિયમ હોય કે મને વંદન કરવાના અને વંદન કરી અને આમ પગે હાથ લગાડી ટચ કરીને પછી જવાનું, આ નિયમ. હવે એક દિવસ તમે મોડા પડ્યા અને હું વ્યાખ્યાનમાં હોઉં તો ચાલુ વ્યાખ્યાને તમે આવીને મને વંદન કરીને ટચ કરીને જાઓ તો ચાલે? દૂરથી વંદન કરીને જતા રહો, હું ડિસ્ટર્બ ન થઉં, સભામાં વિક્ષેપ ન પડે તો ચાલે. પણ તમે બધાની વચ્ચે આવી આમ ખસેડી પછી મને ખાલી ટચ કરવા માટે આવો તો ચાલે? તો કે ના ચાલે, એમ અહીંયા ન ચાલે. ભગવાન સ્નાત્રમાં બેઠા છે, ભગવાન નિશ્રા આપી રહ્યા છે, ત્યારે તમે ત્યાં જાઓ એ પ્રભુની પૂજા નથી, આશાતના છે. આ અવિવેક છે, આ ન કરાય. આ જ્ઞાનાજ્ઞા છે, અદ્ભુત. સ્નાત્ર પતે કે સાહેબ હવે આ ટેકનિકલ સવાલ. સાહેબ સ્નાત્રમાં છેલ્લે અમે શાંતિ કળશ કરીએ તો એક હાથ, એની અંદર એક હાથ. સાહેબ તો ભાઈનો હાથ અને બહેનનો હાથ આમ કોનો હોય ને આમ કોનો હોય? કેટલાક કહે છે કે ભાઈનો આમ હોય ને બહેનનો આમ હોય, કેટલાક કહે છે બહેનનો આમ હોય ને ભાઈનો આમ હોય. સાહેબ અમારે એવો લબાચો થઈ ગયો છે ને સાહેબ, પાછા અમને એવું હોય કે સાહેબ ભાઈઓ કરતાં બહેનોને થોડી વધારે ખબર પડતી હોય, પણ આમાં વધારે કરતાં વધારે ખબર પડે છે. 3 બહેનોના અલગ અલગ મત આવે. સાહેબ અમારે બહુ પ્રોબ્લેમ થાય. એક મંડળવાળા કહે છે આમ કરાય, એક મંડળવાળા કહે છે આમ કરાય. શું કરાય? પછી સાહેબ હસ્યા. પછી સાહેબે પૂછ્યું કે તમારે હસ્તમેળાપમાં શું હોય છે? મેં સમજાવ્યું આમ હોય. સામાન્યથી ભાઈનો હાથ બહાર હોય અને એની અંદર બહેનનો હાથ હોય. હવે સાંભળજો, સામાન્યથી ભાઈનો હાથ બહાર હોય અને બહેનનો હાથ અંદર હોય. આ વ્યવહાર પ્રચલિત છે અને એ ઉચિત લાગે છે કે આવું હોવું જોઈએ. પણ એના કરતાં વધારે ઉચિત એ લાગે છે કે કાં તો 2 ભાઈઓ ભેગા મળીને શાંતિ કળશ કરે, કાં તો 2 બહેનો ભેગા મળીને કરે. વિજાતીઓનો સ્પર્શ ચાલુ પૂજામાં થાય એ કોઈ પણ રીતે વિધિમાં યોગ્ય જણાતું નથી. એ કે તમને એક ક્ષણ માટે પણ સુવાળો કોઈક વિચાર આવવાની સંભાવના પૂરી રહે અને ક્યારેય આવી વિધિ હોય નહીં. આ ક્યાંકથી ચાલ્યું આવે છે, ચાલવા દો. બાકી મારો વિવેક એમ કહે છે કે કાં તો 2 ભાઈઓ એકલા હોય ને કાં તો 2 બહેનો એકલા હોય, આવું મને લાગે છે. હવે તમે વિચારો, કોઈ જગ્યાએ અક્ષર નહીં મળે અને સ્ટીલ તમને લાગશે કે આ વાત બેસે છે મગજમાં. માર્ગ લગભગ આવો જ હોય. એટલે આ છે ને પ્યોર જ્ઞાનાજ્ઞા, જે શાસ્ત્રને આમ કે ને પીને પચાવીને બેઠા હોય. એ ઓડકાર આવે ને તો ઓડકાર આવે એમાં પણ શાસ્ત્ર વચન જ નીકળે એવું. આમ કોઈ ફોલો ન કરે એનું કારણ છે. જો હું તમને કહું ને તો આ વળી પાછું સાહેબ નવું લાવ્યા, આ મારા નામ પર ચાલે. હું ઈચ્છું કે આ કોઈ કરે અને એને બાદ ન હોય તો હું તો ઈચ્છું. આ માર્ગ છે, ઔચિત્ય અને વિવેક છે. એમાં શું છે હું તમને સમજાવું કે તમારા મારા ઘરે મારા સાહેબ આવે પધારે અને ત્યારે ટીવી ચાલુ હોય તો બંધ કરાય કે નહીં? ન કરાય. કેમ ન કરાય? આપણે એટલું શીખ્યા, ચાલુ હોય તો બંધ ન કરાય, બંધ હોય તો ચાલુ ન કરાય. લાઇટ, પંખો, ટીવી બધું બરાબર છે, બરાબર. લાઇટ પંખાની વાત જુદી છે. ટીવી જેમાં ગમે તેવા દ્રશ્ય ચાલતા હોય, ગમે તેવા સોંગ્સ ચાલતા હોય, સાધુ કે સાધ્વી વરવા આવે, ભૂલમાં સે નજર પડી અથવા વળતી વખતે એક કાનમાં એ શબ્દો પડે અને સહેજ એ શબ્દમાં મન જઈ શકે એ સંભાવના રહે, એ વખતે બંધ કરવું જ જોઈએ. એ બંધ કરીએ તો મારા સામે દોષ ન લાગે એ વિચારશે, એ મહાત્મા વિચારશે. ટીવીની બાબતમાં કહું છું, લાઇટ પંખાની બાબત નથી કહેતો. લાઇટ ચાલુ રહી, મહાત્મા આવીને ગયા, એમના ભાવને અસર ના પહોંચે. પણ ટીવી ચાલુ હોય અને તમે બંધ ન કરો, એ કેમ ચાલે? એ તો વિવેક જ નથી. પહેલા નંબરમાં રોજ રેગ્યુલર કોર્સમાં ઓન એન્ડ ઓફન બપોરના 11:30 પોણા 12ની વચ્ચે મહાત્મા આવતા હોય મહિનામાં 25 દિવસ, તો આપણો જ વિવેક એમ કે એ ટાઈમે આપણે ખબર છે દરવાજો જ ખુલ્લો રાખીએ છીએ
કે મહાત્મા લગભગ આવશે જ, 30 દિવસ ખુલ્લો રાખીએ. 30 દિવસ જો દરવાજો ખુલ્લો રહેતો હોય તો 30 દિવસ એ ટાઈમે ટીવી બંધ રહેવું જોઈએ, કે એ ટાઈમે નહીં જોવાનું. મહાત્માનો અવર જવરનો સમય છે, આવીને જતા રહે, પછી કોણ જોશું તમે જાણો, પણ એટલો સમય બંધ રાખીએ. આ ત્યાગની આ તો પરમ વિવેક છે. અને છતાં આવી ગયા, અને છતાં તમને એમ લાગતું હોય તો કંઈ ધાબળો હોય કે શાલ હોય ને નાખી દેવાની ટીવી પર. દ્રશ્ય ખુલ્લું ન રહેવું જોઈએ, અને સોંગના અવાજો ચાલવા ન જોઈએ. મહાત્મા ઘરમાં હોય અને ત્યારે આ ચાલે એ યોગ્ય નથી, એ અવિવેક કહેવાય. એટલે વિવેક માટે, બાકી સામાન્ય તમે કોઈક કહેશે ખરું કે ના એ બંધ કરો તો અમને દોષ લાગે, હું એ કહું છું દોષ નથી લાગે એમ નથી કહેતો, પણ મને એમ લાગે છે કે આ ચાલુ રહે ને એ વધારે મોટો અવિવેક છે. એટલીસ્ટ ટીવી માટેની વાત છે, બીજી બધી બાબતમાં આપણે નથી જોતા, પણ એ બાબતમાં એ આપણે વિવેક રાખવાનો કે આવી, કારણ કે એક કયું દ્રશ્ય કઈ મિનિટે આવે, કઈ સેકન્ડે આવે. સાધુના 25 વર્ષના સંયમને છે ને 1 સેકન્ડમાં ચૂનો લગાડી દે. એક દ્રશ્યમાં જો ક્યાંક સહેજ નજર પડી, સામે દેખાતું હોય, ખબર જ ન હોય કે ટીવી ચાલુ, આમ જોઈને આવ્યા, ફ્રેક્શન ઓફ અ સેકન્ડ ખાલી નજર પડી અને કંઈક વિકલ્પ જાગ્યો તો શું. ભલે ગમે એવો સંયમી છે, સંયમમાં સ્થિર છે, પણ ક્ષરવાણ માટે સહેજ મનમાં તોફાન ઉઠ્યું તો, વિચાર આવ્યો તો, જતા ક્યાંક કદાચ એ કાનમાં શબ્દો પડ્યા, એ સોંગ સાંભળ્યા, એને જૂનું કંઈક યાદ આવ્યું તો. એટલે આપણો વિવેક એ છે કે એ સમય પર કાં તો મ્યુટ જોઈએ, કાં તો દ્રશ્ય બંધ જોઈએ. અને એ દોષ લાગશે એમને મુબારક છે, પણ એ દોષ ચાલુ રાખવાથી જે લાગે ને, મને લાગે જેની કરતાં ઓછો ગણાય, કારણ કે આમાં વિવેક ચૂકાય છે. પહેલાં તો વિધિ થઈ, એટલે આપણો વિવેક એમ કે આવા સમય પર આવું આપણે કરી દઈએ એ વધારે ઉચિત. આવા ઘણા બધા પ્રસંગ હોય કે ક્યાંક નાના નવા મોટા હોય તો એને કઈ રીતે સંભાળવા, એને કઈ રીતે જાળવવા, આ વિવેક આપણને શીખવાડે. અને એના આધાર પર આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે આપણી આરાધના વિવેકથી વધારે સમૃદ્ધ બને છે. અને આ તમને અંદરથી સૂજે, વિવેક હોય એ તમને અંદરથી સૂજે કે મારે આમ કરવું જોઈએ કે મારે આમ ન કરવું જોઈએ. દસમ 14 હતી, 14 અમે જે ઉપાશ્રયમાં હતા, કે જે 100-115 ઠાણા હતા, 100 થી 115 ઠાણા, 2 માળનો ઉપાશ્રય હતો, પણ એક જગ્યા ખાલી નહીં. અડધા દાદરા પર જે પેસેજ આવે, સ્ટેરકેસનો પેસેજ, ત્યાંય 2 ઠાણા હોય. એક જગ્યા લિફ્ટ પાસેનો કોરિડોર આવતો હતો, ત્યાંય 2 ઠાણા હોય. એક જગ્યા ખાલી નહીં કે મહાત્માને ઉતારો ના આપ્યો હોય. અને 14 આવી, 10 શ્રાવકો દર 14 ઔષધ કરે, 10 કે 15 શ્રાવકો, સંઘ મોટો. ત્યારે અમે કીધેલું કે 14 આવી, ઓલા ભાઈ પૂછવા કે સાહેબ અમે દર વખતે અહીંયા કરીએ, તમે બધા ઉતર્યા છે તો પૌષધ ક્યાં કરીએ? મેં વાત તમારી બરાબર છે, અત્યારે મહાત્માઓની સંખ્યા એટલી બધી છે અને ફૂલ બધા ભેગા થયા છે, 6 દિવસ માટે છીએ. હવે 14 આવી છે, વ્યાખ્યાન છે, બધું છે, પણ હવે તમે પૌષધ કરશો, તમે ક્યાં બેસશો? અને ગોચરી બેસવું ત્યારે અમે તમને ક્યાં મોકલીએ? 2 હોલમાં ગોચરી ચાલે છે, 115 ઠાણા છે, એટલે ફૂલ પેક. તો કે સાહેબ પણ હવે અમે આટલા વર્ષથી કરીએ છીએ. તમારી વાત સાચી, જો શક્ય હોય તો એકાસનાના પચકાણ સાથે દેશાવાસિક કરો, એટલે તમારે પડી લઈને બીજું ને ત્રીજું ને રાત્રે સુવાનું એ બધું કંઈ આવે નહીં. જગ્યાનો સંકરાસનો પ્રશ્ન ન રહે. સવાર સાંજના પ્રતિક્રમણ, વચ્ચે 8 સામાયિક, આટલું જો થાય. ના સાહેબ દેશવાસિક કરે તમારે પૌષધનો ખાડો પડે. બીજું ખાડો નથી પડતો. આ વિવેકથી ખાલી અત્યારે કહું છું, એટલા માટે કે આ જો તમે કરશો તો મહાત્માને તકલીફ ના પડે. ધરાર નહીં એટલે નહીં. 2 જણા સમજ્યા, 8 જણા કરી એટલે કરી જ આરાધના. અમને તો કોઈ આનંદ નહોતો, અમે પૌષધ દંડ ગુચરાયો, પણ એમના મતે એ દ્રઢતા હતી, કેટલાકના મતે આ જડતા હતી. આ દ્રઢતા ને જડતા વચ્ચે છે ને બહુ માઇનર ભેદ રેખા હોય. આપણે ક્યારેય છૂટ નથી લેવાની, લિબર્ટી નથી લેવાની, પણ વિવેક આપણો એમ કે કયા સમય પર આ છે, તો એ સમય જોઈ અને આપણે જે લીધું હોય એ કોઈ આપણો પૌષધ છોડવાનો અભિપ્રાય જ નથી. અને છોડવાની વાત કોણ કરે? છોડાવવાની વાતે કોણ કરે? પણ જ્યારે આટલા બધા મહાત્મા પધાર્યા હોય તો ત્યારે આપણો વિવેક એમ કે અરે સાહેબ અમને ક્યાં લાભ મળે? પૌષધ મારે 1400 કરે, હું 2 દિવસ પછી કરી લઈશ. એ 2 દિવસ પછી કરી લે. કદાચ 1400 ચુકાઈ ગયો છે, 2 દિવસ પછી મહાત્માનો વિહાર થાય, પછી કરી લે. પણ વિવેક આપણને શીખવાડે કે બહુ જ યોગ્ય અને બહુ સરસ ચાલે છે. એટલે આપણો વિવેક આપણા પોતાના જીવનની અંદર જીવંત આરાધના ઊભી કરનારો છે. અને આ બધું પરિણામ પામેલા શ્રુતનું પરિણામ છે. એટલે એકદમ પરિણત થયેલું શ્રુત હોય એનો પરિપાક, એનો આમ જાણે નિષ્પન્ન થયેલો પદાર્થ શરીરમાં લાપસી હોય, થાળીમાં લાપસી હોય, તપેલીમાં લાપસી હોય. લાપસી તપેલીમાં હોય, પછી થાળીમાં આવે, પછી વાટકામાં આવે, પછી હાથમાં આવે, પછી મોઢામાં, પછી પેટમાં, ને પછી લોહીમાં. એ લોહીના બિંદુ રૂપે લાપસી ફરતી હોય શરીરમાં. એ ખરી લાપસી તાકાત કઈ આપે? લોહીમાં ભળેલી લાપસી. પેટમાં ગયેલી તો હજી ખબર નથી કે એ લોહીમાં ભળશે કે પ્યાલામાં જશે, હજી કાંઈ ખબર નથી, નોટ શ્યોર. પણ એ પેટમાં ગઈ, એના પહેલાં મોઢામાં ગઈ, એના પહેલાં હાથમાં આવી, એના પહેલાં અહીંયા આવી થાળીમાં, એના પહેલાં તપેલીમાં હતી. પણ તાકાત જે મળે છે એ લોહીમાં ભળી ગયેલી લાપસીની. બસ એવી રીતે ભળી ગયેલું શ્રુત, આત્મામાં પરિણામેલું શ્રુત, આત્મા ઉપર ફરી વળેલું શ્રુત,
એની અસર એ આ રીતે વિવેકની જેમ પ્રગટ થાય. જેમ ભળી ગઈ લોહીમાં લાપસી, પછી એ દેખાય કઈ રીતે? અરે તમે 100 ખમાસમણ આપો ને, જોઈ લીધી તમારી લાપસી. આ 100 ખમાસમણ મેં એમ ના આપ્યા, તમે આ લોહીમાં ભળી ગયેલી લાપસીનો પુરાવો. બાકી ફીણ નીકળી જાય, બાકી કેવી રીતે ખમાસમણ એટલા આપે? એટલે ગઈકાલના બધા પદાર્થો અંદર ભળી ગયા એનો પુરાવો છે. એવી રીતે આ અંદર પરિણામ પામેલું શ્રુત હોય એ જ્ઞાનાજ્ઞામાં પરિણમે. તમને અંદરથી કમાન્ડ આપે એટલે એક્ટિવ વિઝડમ, વિઝડમ ઓન એક્ટિવ મોડ. બસ આ જ્ઞાનાજ્ઞા, વિઝડમ ઓન એક્ટિવ મોડ. એકદમ તમને સક્રિય રહે અને એ ડાપણ તમને એકદમ જ સારામાં સારા અંદરથી કમાન્ડ આપે. અને કેટલી વાર એવું થાય, સાહેબને અમારે ઘણીવાર કોઈ આલોચના લે ને, આમ વિચિત્ર કહેવાય, આમ એકદમ લાક્ષણિક આલોચના. એટલે આલોચના લેનાર કોઈ ભાગ્યશાળી હતા, કોઈ સાવિકાબેન બહુ આરાધક, હશે 45 ઉપરની ઉંમર. આમ દર્દથી લખ્યું હતું, પાના ભરીને. અને ઘણી બધી વસ્તુઓ લખ્યા પછી એટેચ કરેલું આખા 2 ફૂલસ્કેપ. આ મારા જીવનનું સૌથી ડંખતું પાપ છે, આની મને અલગથી કડક આલોચના આપવા વિનંતી. આ પાપ છૂટતું નથી. આ પાપ કોઈ પણ હિસાબે છોડવા માંગુ છું, મથું છું, પણ છૂટતું નથી. મને આમાંથી છુટકારો અપાવો સાહેબ. આમ કરગરીને લખાણ કરેલું એકદમ. અને એમાં એમણે લખ્યું હતું સ્પષ્ટ કે મને તેજો દ્વેષ છે, તેજો દ્વેષ સાસુ ને સસરા પર. એટલો બધું જલદ, આમ જોઉં ને તો ખબર નહીં શું થઈ જાય છે. પૂર્વભવનું કોઈ વેર છે કે ખબર નહીં. આઈ હેટ ધેમ લાઈક એનીથિંગ. આમ તિરસ્કાર થાય છે. એ આમ જમવા આવે ને, નીકળી જવું રસોડાની બહાર, કામવાળી બાઈ પીરસી જાય, એમને પીરસવાનું મન ન થાય જરાય નહીં, એમને નહીં પીરસવું. એ મરી જાય ને સાહેબ, એવા વિચારો ઘણી વાર આવે છે. અને આટલો બધો દ્વેષ એમના પ્રત્યે છે, કેટલીક ઘટનાઓ કારણ છે. પણ મને અત્યારે ડંખે છે ધર્મ પામ્યા પછી કે હવે આલોચના લઉં અને આ દ્વેષ અંદર રહે. સાહેબ બધું કરું પણ મારી દુર્ગતિ કેમ અટકે? મને આનું કડક પ્રાયશ્ચિત આપજો અને કઈ ઉપાય બતાવજો કે આ કઈ રીતે કાઢવું. મેં ઘણું કર્યું, જાપ કર્યા, એમની સારી વાતો વિચારવું, હરી ફરીને પાછું આવી જ જાય છે. શું કરવું? આની મને કડક અલગથી આલોચના આપવા વિનંતી. આલોચના આપનાર મહાત્માએ બધું વાંચ્યું, લખ્યું, આલોચના તૈયાર કરી. આનું અલગથી લખવા માટે વિચાર્યું કે શું આપવું. તું કે લાવ સાહેબ છે પૂછી લઈએ. કચ્છાધિપતિ જયગો શ્રીમંત પાસે આવ્યા કે સાહેબ આમને આલોચના આપવાની છે અને સાહેબ આ વાંચો ને સાહેબ, આ પાનું આવું લખ્યું છે. સાહેબે વાંચ્યું, આગળ પાછળ જોયું, કેટલી ઉંમર, શું ક્યાંના હોય, વિચિત્ર જીવદળ હોય, કોઈક વાર આવો તેજો દ્વેષ રહે, પણ કાઢવો જોઈએ. સાહેબ આમને આની સ્પેસિફિક પાપની આ દ્વેષની આલોચના શું આપવાની? સાહેબે 1 મિનિટ વિચાર્યું, લખી દો કે આજે 2 પાનામાં અલગથી તમે જણાવ્યું છે એ અંગે એ સ્પેસિફિક આલોચનામાં 500 આંબેલ કરવાના. કેટલા? આખી ભવ આલોચનાનું ટોટલ નથી થતું એટલું. હા કે આના લખો આના 500. હા 500 છૂટક કરે, 500 છૂટક આંબેલ કરવાના. કેમ તમે અટક્યા? લખો. મહાત્મા કહે છે 500 આંબેલ એટલે મહાત્મા વિદ્વાન છે, ગીતાર છે, ભણેલા છે, ખબર હોય કે પંચેન્દ્રની વિરાધના થાય તો કેટલું આ તે બધું એમની પાસે રેડી રેકનર હોય. પણ હવે એ જંત્રીના બધા ભાવ જાણતા હોય, પણ આમાં આટલો બધો ભાવ વધ્યો કઈ રીતે? આના 500 આંબેલ એટલે સાહેબ કઈ રીતે થાય? તમે લખો 500 આંબેલ અને નીચે એક નોટ લખો, નોંધ. જે દિવસે સાસુ સસરા જમવા બેસે, પ્રેમથી પીરસશો, એ દિવસનું આંબેલ ગણાઈ જશે. એટલું લખો. લખી દીધું, મહાત્માએ લખ્યું. અને તમે નહીં માનો, 3 મહિના પછી એ બેન આવ્યા, ધ્રુસકે રડતા હતા, ધ્રુસકે. પેલા મહાત્મા પાસે, એમને તો એમ કે એમણે આપ્યું. સાહેબ તમે શું આલોચના મોકલી? સાહેબ આમ ગભરામણ થઈ ગઈ, હું કઈ રીતે પીરસીશ અને આટલા આંબેલ હું કઈ રીતે કરીશ, હું શુદ્ધ કઈ રીતે થઈશ? સાહેબ મારાથી આંબેલ થતા નથી. આપણે મેં ચોખ્ખું લખેલું કે મને ઉપવાસ આંબેલ સિવાયની આલોચના આપજો. તમે એક પાપના 500 આંબેલ લગાડ્યા. હું સાહેબ રડી પડી કે આમાં તમે બધું બરાબર આપ્યું, આમાં 500 આંબેલ બધું પૂરું કરી નાખ્યું. સાહેબ હું કઈ રીતે શુદ્ધ થવું? જે પાપની બળતરા સર્વાધિક, એ પાપ મને આટલું બધું આપે, કડક પ્રાયશ્ચિત આપ્યું. હું ગભરાઈ, પણ છેલ્લે આપે સાહેબ લખ્યું હતું કે જે દિવસે એમને પીરસશો એ દિવસનું આંબેલ ગણાશે. સાહેબ જરાય ઈચ્છા નથી, પણ મારી પાસે ઓપ્શન જ નથી. સાહેબ મારે ન છૂટકે, વગર ઈચ્છાએ, વગર ભાવનાએ એમને પીરસવું જ પડે, બાકી મારી આલોચના વળે નહીં. એટલે સાહેબ હવે હમણાં રોજ પીરસું છું. પણ સાહેબ એમાં એવું થયું, 4-5 દિવસ પછી બાપુજીએ કંઈક માગ્યું કે ભાત આપજો, તો હું ભાત લઈ આવી. 2-4 દિવસ ગયા, બાએ કીધું કે જરાક શાક તીખું લાગે છે, તો ઉભા થોડું ઘી નાખી આપું. પછી એક દિવસ બાપુજીને દાઢ આવી, કીધું અત્યારે જમવું નથી, દાઢ બહુ દુખે છે. મેં બાપુજીને પૂછ્યું શીરો બનાવી આપું? મેં પપ્પાને પૂછ્યું કે પપ્પા ચવાતુનો શીરો બનાવી આપું? મેં ચોટિયા ભર્યા કે તું પૂછેશ? જેને પીરસો. સાહેબ મારા ભાવ પલટાઈ ગયા. અને હવે તો એ આવે ત્યારે ગરમ ગરી કરીને આપું છું.
પહેલા પીરસી દેતી હતી, હવે ગરમ કરું, અડું જોઈને પછી આપું, રોટલીને વાર થઈ ગયો તો રહેવા દઉં, બીજી નવી ઉતરે એ આપું. સાહેબ આખી કાળજી ફરી ગઈ 3 મહિનામાં. સાહેબ દ્વેષ નીકળી ગયો. વાહ, એટલા ખુશ. પછી કીધું આ સાહેબનું સૂચન હતું, લઈ ગયા. સાહેબને કોઈ ક્રેડિટ ના જોઈએ. સાહેબ આપણે પેલું કીધું હતું ને પેલા 500 ml વાળું, હા સાહેબ ખાસ સાહેબ બહુ જ ફાયદો થયો છે, આપનો આઈડિયા વર્ક કરી ગયો, સરસ, ખૂબ આનંદ. લ્યો પતી ગયું. પછી કાંઈ નહીં, સાહેબ પોતાના કામે. પછી પેલા મહાત્માને બોલાવ્યા. મહાત્મા આવ્યા અને કીધું સાહેબ શું રેમેડી આપીશ, દ્વેષ નીકળી ગયો. સાહેબે સ્માઇલ સાથે એક વાક્ય કીધું, અદ્ભુત વાક્ય હતું, અદ્ભુત. સાહેબ એટલું બોલ્યા કે જો આલોચના પ્રાયશ્ચિત વ્યક્તિને દંડ આપવા માટે નથી હોતા, વ્યક્તિને સુધારવા માટે હોય છે. આ ખ્યાલ રાખવાનો. ધ ઓબ્જેક્ટ ઓફ ગિવિંગ પ્રાયશ્ચિત, વોટ ઇઝ ધ ઓબ્જેક્ટ? હું તમારી પર પ્રાયશ્ચિતનો વરસાદ વરસાવી દઉં, જેટલું વધારે આપું એટલું તમારે વધારે શુદ્ધ થાવ. એમ તમે શુદ્ધ થાવ કે ના થાવ, તમે સુધરો એ ઓબ્જેક્ટ છે. પ્રાયશ્ચિત તમને હેરાન કરવા નથી, તમને દંડ આપવા નથી, પણ પ્રાયશ્ચિતનો હેતુ શું છે? અને આ ફરક છે લૌકિક લોકોત્તર શિક્ષા પ્રણાલી. શિક્ષા સજા આપવાની પ્રણાલી લોકમાં પણ છે, લોક વ્યવહારમાં પણ આ મોટો ફરક. જેલની અંદર જુઓ તમે, જેલની અંદર પથ્થર તોડાવે, ખબર છે કેદીઓની પાસે પથ્થરો તોડાવે. એ પથ્થરો કેમ તોડાવવાના? મહેનત મજદૂરી કરી હાથ બાવડા પગ દુખી જાય ત્યાં સુધી એવી કાળી મજૂરી કરાવે. હવે એના કરતા ઘણીવાર વિચાર આવે કે આ કેદી આવ્યા ક્યાંથી, આ ક્રિમિનલ માઇન્ડસેટ તૈયાર થયું છે, એનું માઇન્ડસેટ બદલવું જોઈએ. ટોટલી માઇન્ડસેટ જો આખું બદલાય તો કેદી ન રહે, ક્રિમિનલ એ બહાર નીકળે, એ સજા પૂરી કરીને નીકળે પછી કન્ફર્મ બીજી વાર અહીંયા નહીં આવે. જો કેદી જેલમાં રહ્યો તો કહેવાય કે એ કદી જેલમાં બીજી વાર પગ ન મૂકે, અને ઉપધ્યાન કર્યા તો કહેવાય કે અહીંથી ગયેલો વારંવાર આવું કરવા માટે આવે. આ બેમાં ફરક હોય. તમને અંદર વસી જવું જોઈએ, એની અસર તો લેવી જોઈએ. આ કેદી જાય જિંદગીમાં ક્રાઇમ કમિટ ન કરે, એ માટે વિચાર આવે કે જેલ પાસે મોટી મોટી જગ્યાઓ હોય, બહુ મોટી જમીનો હોય, અને ત્યાં ગૌશાળા જેવું રાખ્યું હોય, 100-200 ગાય રાખી હોય, અને કેદીઓને ફરજ પાડવામાં આવે કે તમારે આ ગાય દોવાની, ગાય ધોવાની, ગાયને નવડાવવાની, ગાયને ઘાસચારો નાખવાનો, હાથ પંપાડવાનો, ગાયની સાથે આંટો મારવાનો. આ જીવદયાના, જૈના દયાના, કોમળતાના એક્સપેરિમેન્ટલ બેઝ ઉપર આવા સંસ્કાર પડે. પથ્થરો તોડે, માથા ફોડીને તો ઓલરેડી આવેલા છે, અને એને પાછા ક્રૂરતાને તોડ ને ફોડ ને એ જ સંસ્કાર આપો તો આ ક્રિમિનલ માઇન્ડસેટ ડાયલ્યુટ ન થાય. એને કામ એવું તમે આપો, ખાલી એની પાસે મજદૂરી કરાવી અને એને તોડી નાખો. આ તો સજા આપવા પાછળનો ઓબ્જેક્ટ જ જુદો છે કે મારે એને કષ્ટ આપીને લોથ કરી નાખવાનો, લોચો વાળી દેવાનો, એનો લોંદો વાળી દેવાનો. પણ એ સુધરે નહીં તો ચાલે, પણ થાકો તો જોઈએ જ. તમે જો સી ધ ઓબ્જેક્ટ ઇઝ ઇમ્પ્રોપર. સજા આપવા માટેનો ઓબ્જેક્ટ જુઓ, પ્રાયશ્ચિત આપવા પાછળનો ઓબ્જેક્ટ કેવળ જ્ઞાનની પરંપરામાંથી આવેલો ઓબ્જેક્ટ છે. ધીસ ઇઝ કોલ્ડ જ્ઞાનાજ્ઞા, કે વ્યક્તિ સુધરવો જોઈએ. વ્યક્તિને સુધરવા માટે આલોચના પ્રાયશ્ચિત હોય છે, વ્યક્તિને સજા કરવા, દંડવા માટે નહીં. આ જે અંદર ભર્યું હોય ને, ત્યારે આલોચના આપનાર અંદર હૃદયની કરુણાથી આપે. એ કરુણાથી આપે કે એ આલોચના વહન કરતા શું આપું તો સુધારો થાય. અને એ જ્યારે આલોચના આવે, વહન કરતા ફાયદો શાસનને થાય, વ્યક્તિને પણ થાય. અને એવી આલોચના આપવામાં આવે, અને એ જ્યારે આલોચના આવે તો કેટલો મોટો ફાયદો થાય. આ જોઈએ ને ત્યારે લાગે કે આ તો બહુ મોટી વસ્તુ છે કે આવી રીતની કોઈ વાત આવે અને સહજતાથી કોઈ સ્વીકારી લે તો મૂળમાંથી અંદરથી આખો દ્વેષ નીકળી જાય. એટલે આપણે જે પણ કરતા હોઈએ, આવી આલોચના આવે તો એના આધાર પર વ્યક્તિમાં સુધારો થાય, આખો ઓબ્જેક્ટ ફરી જાય. આલોચના પ્રાયશ્ચિત પાછળનો ગ્રંથ અભ્યાસ કરતા બધું વાંચીએ ત્યારે આવું ક્યાંય ન નીકળે, ક્યાંય આવું નહીં આવે કે આલોચના આ રીતે આપવી એમ, અને આ પાપની આ આલોચના, પછી આવું થાળી ધોઈને પીએ આંબેલનો લાભ થાય, આ કંઈક સ્ટેટિસ્ટિક્સ આપણને મળે. પણ સાસુ સસરાને પીરસીએ અને આંબેલ વળી જાય, આવું કંઈ આવે જ ક્યાંય? તો તમે પૂછો આવો સાહેબ મારે 10 આંબેલ આવ્યા તો 10 દિવસ પીરસી દઉં? હે? તો હું આ પાડું? કંઈ ન જ પડાય. હા, પૂછતા જ નહીં. પણ આવું તો હોય જ નહીં ને, કારણ કે આ કોઈ ઇક્વિવેલન્ટ ડેટા છે જ નહીં. પણ વ્યક્તિ વિશેષ માટે આ એરિયા સ્પેસિફિક, પર્સન સ્પેસિફિક ઇક્વેશન છે. એ વ્યક્તિ માટે સ્પેશિયલ છે, અને એને આ રીતે આપવાનું હોય. એને તમે આ રીતે આપો, એનો જે વિવેક હોય ને, પરિપક્વ અને સરસ વિવેક હોય છે,